જય શ્રી રામ દોસ્તો. આપણા શોપ ઉપર આ નવો મોબાઈલ આવી ગયો છે આઈફોન 30. આમાં એવું છે કે આ ફોન ફ્રીજમાં રાખ્યો તો તેને કારણે સ્વિચ ઓફ થઈ ગયો છે. ફોન ચાર્જિંગ લેતું નથી અને કોઈ બી ચાર્જિંગ લેતું નથી. તેના કારણે આનામાં ચાર્જિંગનો બેલ્ટ નવો નાખવામાં આવશે, જેથી કરીને ભાઈ ફ્રીજમાં રાખે તો આમાં એક પ્રોબ્લેમ હોય છે. આઈફોનમાં હરેક આઈફોનમાં પ્રોબ્લેમ આવે છે. જે ફોન બહુ હીટ થવાના કારણે, ગરમીના કારણે ચાર્જિંગ થતો નથી. એટલે એને લોકો એવું કરે છે, અમુક ફ્રીજમાં નાખે, અમુક રૂમાલમાં પલાળે. એટલે આઈફોન જ્યારે બી લો એટલે તમારા ઘરે એસી રહેવું જરૂરી છે. જે રીતે હું આનો નવો બિલ્ટ લાવી દીધો છે અને એનો નવો બિલ્ટના માટે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. જે કિલો દોસ્તોને બેલ્ટ આપણે એનો નવો નાખી દીધો છે ને આમાં હિત છે કે હવે આનું સોલ્વ તો થઈ ગયું છે. એના ઓલા બેલ્ટમાં ચાર્જિંગ થતું ખરી, પણ એમાં એવું હતું કે ઓરિજિનલ ચાર્જિંગમાં નતું થતું, એનું સ્લો ચાર્જિંગ થતું હતું. આ ચાર્જિંગ મળતું હતું, પણ એનું જે બીજું ચાર્જિંગ આવે ને વધારે, એમાં સેટ થતું હતું, પણ એમાં બસ સ્લો ચાર્જિંગ થતું હતું. તેના કારણે એનો બેલ્ટ ચેન્જ કરી નાખ્યો છે આપણે. ને કે આપણા હવે કોઈ બી આવો ફોન તમારે રિપેરિંગ હોય, જે કેટલું આના જે ડિસ્પ્લેમાં સાઈડમાં જો હવે આનું ચાર્જિંગ તમને ચેક કરાવ્યું, પણ અમે બીજા જો આનામાં એક તો પ્રોબ્લેમ આવે છે, જે ખોલતી વખતે સ્ક્રૂના, જ્યારે બી કોઈ બી ફોન હોય છે તેને જે ઓપન કરવા માટે કોમ્બોમાં સ્ક્રૂ આપેલા, જે કોક ખુલે ને કોક નહીં ખુલતા. એની માટે બી તમને આગળ મેં વિડીયો બતાવ્યો હતો, જેમાં ડ્રીલ કરીને ગમે તેમ કરીને કાઢવું જ પડે છે. બહુ જ તકલીફ પડે છે, પણ હવે શું કરશું. એક આઈફોનમાં પ્રોબ્લેમ છે, તેના જ કારણે એના આઈફોનમાં કોસ્ટલી વધારે આવે છે. જેમ કે જ્યારે પહેલાં બી આઈફોનમાં રિસ્ક રહે છે, આપણે કોઈ બી આઈફોન રિપેર કરી દઈએ છીએ